હેલો મિત્રો, જુઓ મિત્રો, આ છે આપણું ભાણવડ. આજે અમે ભાણવડ આવ્યા હતા, રવિવારની રજા હતી તો બપોર સુધી દુકાને. આ આપણું ભાણવડનો નજારો છે હો મિત્રો. જુઓ મિત્રો, આ સામે આપણે જોઈ રહ્યા તો અહીંયા છે સેવા સદન. હવે આપણે અત્યારે પહોંચી રહ્યા છીએ. અહીંયા છે આપણું પોલીસ સ્ટેશન. આપણે આજે આ ટૂનવાલ બાઇક લઈને આપણી ભાણવડની ચક્કર મારવા આવ્યા છીએ. જવાની સ્પીડ તો બરબારી પકડી લઈએ આ ગાડી. જો 40, 41, 42. જો આ ગાડી હાંકવાની એવી મજા આવે કે એની વાત પૂછોમાં. જો અહીંયા આપણે જોઈ રહ્યા છો, અહીંયાથી આપણે ટૂનવાલ બાઇક લીધી હતી. જોઈ રહ્યા છો, આજે 4 વ્હીલરની ગેરેજો. શું જોરદાર પવન આવી રહ્યો છે. જોયો ને એનું હોરન પણ 44ની સ્પીડ પકડી લીધી હો ભાઈ ટૂનવાલે. હાલો તો આપણે હવે આગળ જઈ રહ્યા છીએ. તો એ ત્યાં આવી રહ્યું છે રવિરાજ. જો આ છે રવિરાજ. હમણાં 100 મીટરની અંદર આવી રહ્યું છે રવિરાજ. જેમનું જવું એમનું. હાલો ભાઈ, આ છે રવિરાજ આપણું. જો સામેથી વાહન આવી રહ્યા છે. આપણે હાઈવે પકડી લીધો છે ખંભાળિયા વાળો. હવે આપણે આગળ આવશે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. હમણાં થોડીક જ ક્ષણોમાં આપણે આ મંદિરનો નજારો જોવા મળશે. વરસાદ સારામાં સારો થઈ ગયો છે ને ત્રિવેણી નદી છે એ આખી ભરાઈ ગઈ છે. હાલો તો આપણે હવે ઇન્દ્રેશ્વર મહાદેવ તરફ જઈએ. ઓહો, આગળથી આપણે કૂતરું બાઇકમાં આડું ઉતર્યું. બાઇક ધીરી કરવી પડી. જવાની જયો જ્યાં જો ત્યાં મગફળીના જ વાવેતર કરેલા છે. જો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરફ આગળ જા. રોડ ઉપર પુલ જાય છે, એની ઉપરથી આપણે બાઇક પસાર કરશું. જો જા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. જય હો ઇન્દ્રેશ્વર મહાદેવ. વાહ, આખી નદી ભરાઈ ગઈ છે ભાઈ. જો જ્યાં જો ત્યાં માંડવી જ છે. માંડવી સિવાય બીજે ક્યાંય વાવેતર જ નથી. વરસાદ ખૂબ જ જોરદાર વરસી ગયો. આખી નદીઓ બધી જગ્યાએ ભરાઈ ગયું છે અને માંડવ્યું પણ એકદમ જોરદાર નરવાઈમાં આવી ગયું. માંડવ્યું પીળી પડી ગયું. માંડવીમાં હાથી હાલવા નથી દેતો, એટલો વરસાદ હજી ચાલુ છે. આજે વરસાદે પોરો ખાધો. જો રોડ કેવા સુકાઈ ગયા. નકર તો રોડ ભીના ને ભીના જ હોય જ્યારે જોઈએ ત્યારે. એક પણ વાડી એવી નથી કે માંડવી સિવાય બીજું કોઈ વાવેતર હોય. જ્યાં જોવો ત્યાં માંડવી જ જોવા મળી રહી છે. હાલો તો આપણે હવે રૂપામોરા પહોંચી ગયા છીએ. શ્રી સંસ્કાર ક્લાસિક રૂપામોરા આવી ગયું છે. સ્કૂલ છે બહુ જ સારામાં સારી. આગળ હવે આપણે રૂપામોરા ગામ આવી રહ્યું છે. જોવો તમે રૂપામોરા ગામનો નજારો.
જ્યાં જવો ત્યાં દુકાનો ને મકાનો ને રોડ સાઈડે જ બધું બની ગયું છે. આ ગામ છે એ ભાણવરનું લોકેશનનું ગામ છે ને નજીકનું નજીક જવો. આ રૂપામોરા ગામ આવી ગયો ભાઈ. રોડ ઉપર જો કેટલા રેઢિયા ઢોર. ઓલો ડોહાઈ જવો. આ એક મોટામાં મોટી બેદરકારી કહેવાય. પશુ છે એને જરૂર હોય ત્યાં સુધી રાખે ને પછી છોડી મૂકે એ ખોટું કહેવાય. એના માટેના આશ્રમો બનાવેલા છે તો ત્યાં એને જઈને મૂકી આવવા જોઈએ. આ ગોલાઈ છે એ બહુ ભયંકર ગોલાઈ છે. આમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને સાવચેતીથી અને ધીરે ગાડી હાંકવાની હોય છે. આમાં પૂરપાટ ઝડપે વાહનો આવતા હોય છે. હાલો તો હવે આપણે રાણા રોજીવાળા તરફ જવાનું છે તો એ બાજુ મળશું. ઇન્ડિકેટર ચાલુ છે જોવો આપણી ગાડીનું. હાલો આપણે ગોલાઈ લઈ લીધી છે. હવે આપણે રાણા રોજીવાળા તરફ જશું. જોવા ટાબરિયા માંડવીનો નજારો જોવા આવ્યા. હાલો ચાલીને સ્પીડ ઉપર જાય છે ગાડી. જોવા માંડવી કેવી સરસ છે. દિવાલ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો કામ ચાલુ છે અત્યારે મેંડી બનાવવાનું. આ રાણા રોજીવાળા તરફ જઈ રહ્યા છીએ. એ રસ્તો અત્યારે બહુ ખરાબ થઈ ગયો છે. આ રસ્તાને હવે નવો બનાવવા માગે છે. જો આમાં ગ્રાન્ટ પાસ થાય પણ આવા ઠીકરા મારી દે ને કહી દઈએ કે રેડી રસ્તો બની ગયો. બાકી આવા ઠીકરા મારે રોડ ના હાલે. જો આમાં કેટલા ખાડા ખડબા પડી ગયા છે. બાકી ઉપરથી તો મંજૂર થઈ ગયેલા હોય રસ્તા, પણ આવા ઠીકરા મારી દે અને કહી દેવામાં આવે કે રોડનું કામ થઈ ગયું છે. રોડ એકદમ ચકાચક બની ગયો. જો ચાલુ ગાડીમાં મોબાઈલ પણ ચાલુ પાછો. કેવું ભરાઈ ગયું છે. આ રસ્તા જોવો તમે, આ પુલનું કામ જોવો તમે. બહુ ગંભીર હાલતમાં છે અને નવું બનાવવા માંગે છે. હવે જો વરાપ આવી તો હવે બધા અત્યારે દવાનો અને નેદવાનો છંટકાવ ચાલુ કરી દીધો છે. જો આગળ ખેડૂત જઈ રહ્યા છે ગાડીમાં પંપ સાથે લઈને. આ જોવો રસ્તો જોવો. આ નાનકડું એવું પુલ છે પણ બહુ ખરાબ કરી નાખ્યું છે. ખાડા ખડબા થઈ ગયા છે. હવે આને રિપેરિંગ કરવામાં આવે તો જ આ રસ્તા ઉપર ગાડી સારી રીતે ચાલે. બાકી આમાં બધાની બેદરકારી હોય તો જ આવું થાય. આ ટૂંકવાલ ગાડી આપણી જોવા કેવી મસ્ત દોડી રહી છે. હવે આપણે રાણા રોજીવાડે પહોંચી ગયા છીએ.
જો આ ગામની નજીક જ રામદેવ પીર મહારાજનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જો કામ ચાલુ છે અત્યારે પણ. જો બાપાની મોજ કેવા રિક્ષા ઉપર બેઠા જાય છે. જો આ રસ્તો તો જો તમે આમાં આપણે ટુનવાલ બાઇકને પણ 10ની સ્પીડ ઉપર લઈ જવી પડી. આગળ જો અહીંયા વેલ્ડિંગનું કામ ચાલુ છે. રસ્તા બહુ ખરાબ છે. આ રિપેરિંગ કરવા માંગે હવે. આ તો હતું આપણું રાણા રોજીવાડા. અંદર ગામની અંદર નથી ગયા, બાયપાસ રોડ ઉપરથી જ નીકળી ગયા. હવે આપણે આગળ આવશે એ આવશે સિમ્બર. તો હાલો હવે સિમ્બર તરફ આગળ વધીએ. એવું ના હોય. જો અહીંયા 2 મહિનાથી એક ધારું પાણી વહી જઈ રહ્યું છે. તહેવાર થઈ ગયો. આમાં ગાડી બહુ ધીરે હાંકવી પડે, નકર પરબાર લહરીને પડી જાય. જો આપણે 9ની સ્પીડ કરી નાખી, 10ની. બાકી તો આ રસ્તા એટલા ખરાબ છે કે એની વાત પૂછવામાં. આગળ જો આ બોર્ડ જોઈ રહ્યા છો, વર્તુળ 2 સિંચાઈ યોજના આગળ છે. એ ઈશ્વરિયા તરફ જઈ રહ્યા તો એ રસ્તે તો આપણે વર્તુળ 2નો નજારો જોવા મળે. પણ આપણે અત્યારે સિમ્બર બાજુ જવાનું છે. એક દિવસ બતાવશે. હાલો તો આપણે સિમ્બર તરફ આગળ વધીએ. જો વરસાદે વરાપ દીધી તો અત્યારે હવે નેદવાનું કામ ચાલુ કરી દીધું છે. માંડવ્યુંમાં નરવાય એટલે નરવાઈ છે અત્યારે. ખૂબ જ સારામાં સારી માંડવ્યું છે. જો સામેની વાડીએ કેટલા બધા ઝાડવા વાવેલા છે. જોરદાર નજારો આવે. ઝાડવા વાડીએ હોય તો એની રોનક જ બદલી જાય. વાડીએ બગીચા વગરની મજા જ ના આવે. બગીચો તો વાડીએ જોઈએ જ. જો આ વાડીએ પણ કેવો મસ્ત બગીચો છે. શીકુડિયું, નારિયેળિયું. જો વરસાદ પછી જોરદાર ખડ થઈ ગયા છે રસ્તા ઉપર. જો આ ભાઈ ભેંસો ચારે છે.